જામનગર ખાતે ગુજરાત રાજ્યના રાજશ્રી મહાનુભાવો અને દાતાશ્રીઓનું લેવા પટેલ સમાજ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લેવા પટેલ સમાજના આગેવાન અને મોભી તેમજ જામનગર લેવા પટેલ સેવા સમાજના પ્રેસિડેન્ટ શ્રી મનસુખભાઈ રાબડિયા સાહેબ, ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, રાજ્યના પૂર્વ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ કરિયા સાહેબ, જામનગર શહેર ધારાસભ્ય શ્રી દિવેશ અકબરી સાહેબ, રાજકોટ શહેર ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઢીલાલા સાહેબ, જામનગર જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબ, જામનગર લેવા પટેલ સમાજના અગ્રણી અશોકભાઈ પટેલ, જામનગર વોર્ડ નંબર 7ના ભાજપ કાર્યકર હેમંતભાઈ એન પાંભર, જામનગર સમાજના કમિટી એડવોકેટ, જામનગર કમિટી મેમ્બર્સ, ટ્રસ્ટી, સમાજના ઉપપ્રમુખ, સેક્રેટરી, સમાજના રાજકીય નેતાઓ તેમજ અગ્રણીઓ, સમાજના સામાજિક કાર્યકર્તાઓ, ઉદ્યોગપતિઓ, સમાજના વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા હોદ્દેદારો, સમાજના પત્રકાર મિત્રો, કોર્પોરેટરો, રાજકીય હોદ્દા ધરાવતા તાલુકા, જિલ્લા કોર્પોરેશન વગેરે નેતાઓ, સરકારી તેમજ સહકારી ક્ષેત્ર આગવી પ્રતિભા ધરાવતા સમાજના અધિકારીઓ, પોલીસ ખાતામાં સેવા આપી રહેલા કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ, ન્યાય એવં અધિકારી સમિતિના હોદ્દેદારો તેમજ સદસ્ય તેમજ લેવા પટેલ સમાજમાંથી આવતા એવા રાષ્ટ્રપતિ એવોર્ડ અને રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા એવા જે સમાજમાં સારું પ્રભુત્વ, સારી નામના ધરાવનાર પ્રતિષ્ઠિત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતભાઈ મુંગરા, જામનગર લેવા પટેલ સમાજ માટે પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડિયા સાહેબ નિસ્વાર્થ ભાવે સારી કામગીરી કરી છે અને લેવા પટેલ સમાજ જામનગરમાં તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ વિકાસના કાર્યો કરેલા છે। છેલ્લા 3 વર્ષના કાળમાં સમાજમાં ખૂબ જ વિકાસ કરેલ છે। તેઓના સમાજના વિકાસમાં સિંહ ફાળો છે। સમાજના વિકાસના કામોમાં ખૂબ જ મહેનત કરી છે। તેમનો મેઇન ધ્યેય પાટીદાર સમાજ કેમ આગળ આવે તે છે। પાટીદાર સમાજના દીકરા દીકરી ભણીને ખૂબ આગળ વધે, શિક્ષિત બને અને પગભર બને। સમાજ આવી રીતે સંગઠિત હશે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે સમાજ આગળ આવશે। આપણા સમાજનું ઘડતર આપણે કરવાનું છે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આપણે લોખંડી પુરુષ સરદાર સાહેબના વિચારોને મગજમાં ઉતારવા જોઈએ। આપણો સમાજ સંગઠિત હશે, સમાજનો વિકાસ થશે। સમાજના વિકાસ માટે સમાજના એકતા અને સંગઠન જરૂરી છે।